સફલ કુમાર, તું એમ ધારતો હો કે તારા વિના મારું ગાડું નહીં ગબડે તો તું કાન ખાય છે? શું અંગ્રેજો વિના દેશ ડૂબી ગયો? શું ગાંધી બાપુ વિના ધબકતો બંધ થઈ ગયો? શું નહેરુ, શાસ્ત્રી, ઇન્દિરા વિના થોભી ગયો? નંબર 2, તારી મદદ વિના તારા સિદ્ધાંતો ઉપર ચાલી તારો બાપ બની દેખાડી, સમજો? હું તારો ગુરુ છું. મેં ધારી લીધું છે, આજથી મારે કોઈ ગુરુ ફુરુની જરૂર નથી. હું નંબર 1 છું. તને યાદ છે તે મને તારા હૃદયમાં, ઘરમાં, આ ફોટો ફ્રેમમાં મને જગ્યા આપી, અને આ પેલા આ ફ્રેમમાં તારી બાની છબી હતી. તે કાઢીને મેં ભૂલ કરી. પાડાના વાકે પખાલીને દાબ ન દેવાય. તમે પખાલી છો? ના, તારી આવી પરિસ્થિતિ જોઈ મને તારા પર દયા આવી છે. દયાની માને ડાકણ ખાય. મેં સફલ ઉપર દયા કરી અને તે જ મારા માથે ચડી બેઠો. હવે મને લાગે છે કે મેં ભૂલ કરી. ભલે ને લાખો તેને છરો ખોંચી દેતો, કમથી કમ મારે તો આવા કડવા વેણ ના સાંભળવા પડતે. કહેતો હતો કે મારી રગ રગમાં, નસ નસમાં ગુલામીનું ઝેરવાય છે. સફલ કુમાર, નહીં છોડું તને. જ્યાર સુધી હું તારો બાપ બની નહીં જાઉં ત્યાર સુધી ચંપીને નહીં બેસવાનો. મારે તમારી મદદની જરૂર છે, બોલો કરશો? અરે એ શું બોલ્યો? મારે તો દેવલોકમાં હરિશ્ચંદ્ર અને પૃથ્વીલોકમાં તું. તો તમે નંબર 2 બની જાઓ. નંબર 2? રામ 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 રામ. નંબર 1 માંથી નંબર 2 બની જાઓ? તમારે મને તે બધા કિમિયાઓ શીખવવા પડશે જે નંબર 2 જાણે છે. અને તમારા જેવા બ્રહ્મજ્ઞાનીઓ માટે તો એ રમતવાત કહેવાય. એ ખરું વાત છે, પણ એમાં સહેજ મુશ્કેલી છે. અમારા સંસ્કાર અને તમારા સંસ્કાર વચ્ચે વર્ષોનું અંતર છે. અમે તો અમારા વડીલ અને ગુરુજનોના પગલે ચાલવામાં ગર્વ લેતા, એટલે અમારી સહમતિ હા કે ના કહેવાનો કોઈ પ્રશ્ન જ નથી. વત્સ, એ યુગ જુદો હતો. એ યુગના માનવી જુદા હતા. એના મૂલ્યોના આધારે મેં તારું જીવતર ઘડવાના પ્રયાસો કર્યા, પણ એમાં ઘણા ગૂંચવાડા ઊભા થયા એ મારા ધ્યાનમાં નથી. શું? એટલે કે નંબર 2 ના હાથ નીચે તાલીમ લેવા માટે તમે જ મને પ્રોત્સાહન આપી રહ્યા હતા? એ તદ્દન ખરું વત્સ. હું ઈચ્છું છું કે તું તારી શરતે તારું જીવન જીવે. અને હા, મને પણ નંબર 2 પાસેથી ઘણા નવા તુક્કાઓ શીખવા મળ્યા છે. ખરેખર? અરે વાહ! પણ હવે બધાને યાદ કરીએ શું લાભ? મેં તેના નામ ઉપર ચોકડી મૂકી દીધી છે. સફલ, તારો સામાન પેક થઈ તૈયાર પડ્યો છે. આમાં તારો બધો સામાન છે. હાથ નહીં મળાવે. તું મને આ ઘરમાંથી ન કાઢી શકે પ્રેમ. હે? તને તો શું, હું ઈચ્છું તો બધા ભાડું તને કાઢી શકું છું. શાંતિકુંજ સોસાયટીનો હું સેક્રેટરી છું. ગુડ લક. મકાન માલિકે આ રૂમ મને સોંપી છે. હા હશે, પણ કાયદેસર હજુ તારા નામે ટ્રાન્સફર નથી થયો. જો પ્રેમ, તે હજી સુધી 6 મહિનાનું ભાડું નથી ભર્યું, અને તારી જાણ ખાતર એ ભાડું મેં ભરી દીધું છે. તારું સરનામું દેતો જા. તારો કરજો વ્યાજ સહિત તારા ઘરે પહોંચી જશે. આ મારું કાર્ડ છે. એક વિનંતી કરી શકું પ્રેમ? મિત્ર તરીકે તને હક છે. તું એક રાત માટે આ રૂમમાં મને ન રહેવા દે? ના, એ શક્ય નથી. કેટલી નિખાલસતાથી તે ના પાડી. મને ખૂબ જ આનંદ થયો. માખણ નહીં લગાડ. અરે, મેં તો પ્રમાણિકપણે તારી પ્રશંસા કરી છે, બસ. મારા તો રગ રગમાં, નસ નસમાં ગુલામીનું ઝેર વહે છે કે? બહુ દુઃખ થયું. મરચા લાગે ને તો દુઃખ થાય. ના ના ના, હું એટલા માટે નથી કહેતો, બલકે એટલા માટે કહું છું કે મારા સિદ્ધાંત કોઈની લાગણી દુભાય એવા શબ્દો વાપરવાની ના પાડે છે. તું ગધેડો છે. વોટ? તું ઉલ્લુ છે. ઉલ્લુનો પઠ્ઠો છે. અરે, બંધ બારણે તો શિયાળ પણ સિંહ બની જાય છે. જો તારામાં હિંમત હોય તો દરવાજો ખોલ અને સામી છાતીએ બોલ. ફરી કીધું. શું કીધું? તું ખચ્ચર છે અને હું એક પુરવાર કરી શકું છું. અને જો પુરવાર ન કરી શક્યો તો? હું
તું જે કાંઈ કહ્યું, મેં જે કાંઈ કહ્યું એ તારા શીખ્યા મુજબ જ કહ્યું. કમાલ છે. મેં તને ક્યારે કહ્યું કે તું કોઈ સજ્જનને અપશબ્દો કહે? કેમ? આજે સવારે જ્યારે વીજળીને મેં કહ્યું કે આજે 13મી તારીખ નથી, ત્યારે તે શું કહ્યું હતું? શું કહ્યું હતું? કે મારે તેને સીધે સીધું નિખાલસતા પ્રમાણિકતાપૂર્વક કહી દેવું જોઈએ હતું. અને હવે જ્યારે હું તને કહું છું સીધે સીધું તારા મોઢે ખુલ્લા દિલે કે તું મૂરખનો સરદાર છે, તો એમાં ખોટું શું છે? બધું જ. હે? કેમ? એ ખરું કે મેં તને પ્રમાણિકતા, નિખાલસતા અને સીધે સીધું આ શબ્દો ભાર દઈને વાપર્યા હતા, પણ સાથે સાથે એક ચોથા શબ્દનો પણ પ્રયોગ કર્યો હતો. ચોથો શબ્દ? એપ્રોપ્રિએટલી, યોગ્ય રૂપે. જો તને યોગ્ય લાગતું હોય તો તું મને ખચ્ચર, ગધેડો, મૂર્ખાનો સરદાર કહી શકે છે. પ્રમાણિકતાથી કહી શકું છું. મેં તને કહ્યું ને કે નરી પ્રમાણિકતાનો કોઈ જ અર્થ નથી. સાથે સાથે સંજોગો અને સમય પણ જોવા જોઈએ. પણ મને તો નાનપણથી મારા વડીલોએ, મારા માસ્ટરોએ, પંડિતોએ એમ જ શીખવ્યું છે કે પ્રમાણિક બનો, હંમેશ નિડર થઈ સત્ય બોલો. એ સત્ય અધૂરું હતું. તને ખબર છે આપણા શાહભાઈ વાજાપેટીવાળા દુઃખી શા માટે છે? કારણ કે એમની પત્ની હંમેશા સત્ય બોલે છે. હા, પણ સત્ય કડવું તો લાગે જ ને. બુદ્ધિનો જરાક ઉપયોગ કરો તો એ કડવું સત્ય અમૃત બની શકે છે. ઓ માં, શું થયું? ઓ માં, શું થયું? અરે આ બસમાં એટલી બધી ભીડ હતી, એમાં તો મારા પગના ગોટલા જામી ગયા. અરે પણ તમે બસમાં કેમ આવ્યા? અરે ટેક્સી વાળાની હડતાલ હતી, એટલે જગ મારી મારે બસમાં બેસવું પડ્યું. એમાં કમબખતી થઈ. લો સાહેબ, આ શું? તમે આ પીણું પીશો? તું શું તારું લોહી પીવું? અરે પણ આમાં તો ઝેરીલું રસાયણ હોય છે. એટલે જ પીવું છું તારેથી છુટકારો મેળવવા. તું સીધી રસોડામાં જઈને તારું કામ કર. અરે પણ ગઈકાલે મેં છાપામાં વાંચ્યું હતું, આમાં ઝેર હોય છે. ઓહો, હવે તું અંદર જાય છે કે તારા તબલા તોડી નાખે? હું સાચું કહું છું. એમ નહીં મને તને ભાટાવાળી કરવી પડશે. તો તું જીતી જશે. હવે તું મને કહે કે શાહની પત્ની રંભાએ ખરું કહ્યું કે ખોટું? એકદમ ખરું. પરિણામ શું આવ્યું? કૂટાઈ ગઈ બિચારી. કારણ કે એણે સત્ય તો કહ્યું, પણ સમય અને સંજોગો જોયા વિના. આ જ સત્ય જો એણે પતિના થાક ઉતર્યા પછી કે સૂતા પહેલા કહ્યું હોત તો? શું વિચારો છો? હું વિચારું છું કે શું વિચારું. તમે આજનું છાપું વાંચ્યું? સમય જ ક્યાં મળ્યો છે. જો કે આમ સવારે મૃત્યુ નોંધ પર નજર કરી અને હું જીવતો છું એવી ખાતરી થતા દુકાને ગયો. કેમ? ખાસ કઈ નવીન? હા, તમે આજે જે કોલા પીધું ને એમાં બીવીઓ નામનું ઝેરીલું રસાયણ છે. તે હશે. અરે પણ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થયું છે. હાનિકારક શું નથી? ના ના, હાનિકારક શું નથી. આ હવા મળે છે એ ચોખ્ખી છે. ના હા, આ પાણી મળે છે ચોખ્ખું છે. ના હો, આપણને આજે ખોરાક મળે છે ચોખ્ખો છે. ના, એ બધી વાત તમારી બરાબર, પણ કોલા બનાવતી અમુક કંપનીની બાટલીઓ સરકારે પોતાના કબજામાં લીધી છે અને એની તપાસ પણ ચાલી રહી છે. ઓ, એટલે વાત આટલે સુધી પહોંચી છે. ત્યારે શું, અમુક કંપનીઓ તો બજારમાંથી પોતાનો માલ પાછો ખેંચી રહી છે. ઓ, જરૂર જરૂર દાળમાં કઈ કાળું છે. વાહ રંભા વાહ, શાબાશ. સારું થયું તે મને ચેતવી દીધો. હું આવતીકાલથી કોલા પીવાનું બંધ કરીશ. બસ. તમે સાચું કહો છો? હું કેમ માની લઉં? અરે હું સાચી વાત કહું છું. બોલ, સત્ય કડવું હોય છે કે મીઠું? આમ સાચું બોલો તો ઝેર બની જાય ને, આમ બોલો તો અમૃત કુમ. હું સાચું બોલું? આમ કે આમ? આમ. જો ભાઈ, તે મને ગુલામ કહ્યો એટલે હું તને ગધેડો, ખચ્ચર, ઊંટ વગેરે કહીને તારા પર વેર વાળ્યું. એનાથી તને શું લાભ થયો? હા, તું મને બે ગાળ ચોપડી જાય ને હું તને કાંઈ ના કહું. મારો પ્રશ્ન માત્ર એટલો જ છે કે એનાથી તને શું લાભ થયો?
વેર વાળવાનો સંતોષ તો મળ્યો. તારા જીવનનો ધ્યેય જો આવા પોકળ સંતોષ મેળવવાનો હોય તો પછી તારી મરજી. તું મારી જગ્યાએ હોય તો શું કરે? હું દરકાર ન કરું, અથવા તો માત્ર એટલું જ કહું કે જો ભાઈ તમે જે કંઈ કહો છો તે યોગ્ય નથી અને ચાલે જાઓ. श्रीमान सफल कुमार